Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, બોર્ડ એક્ઝામ્સ આવી ગઈ છે, તો અત્યારે પેરેન્ટ્સની એવી કમ્પ્લેન છે કે છોકરાઓ એક્ઝામ્સ દરમિયાન એમાં પણ ઇન્ટરનેટની બહાર નથી આવતા, આખો દિવસ મોબાઈલ લેપટોપમાં જ હોય છે. પણ તોલા હું કરે છોકરા કે ચાલ તમારું ભણવાનું પણ બધું ઇન્ટરનેટ પર અવેલેબલ છે, પ્રેઝન્ટેશન ને પીપીટી ને બધું ઇન્ટરનેટ પર જ છે યાર, હું કરો? અને બીજું કશું રહ્યું જ નથી ને આ લોકો પાસે ટાઈમ પાસ માટે. હું રહ્યું મને કે ચાલ આટલા બધા બિલ્ડિંગો વધી ગયા છે બહાર કે રમવાના મેદાનો જ નથી રહ્યા. તું જો સવાર 6 વાગ્યાના ટ્યુશનમાં જાય, પછી કોલેજ, પછી હાંજનું ટ્યુશન, પછી રાત્રે ઘરે આવે એટલે ઘરે બેહીને કંઈક ટાઈમપાસ કરવો પડે, એટલે પછી શું કરે? વોટ્સએપ ને ફેસબુક જ રહે ને. હા, એ ખરું. અત્યારે છોકરાઓ વાંચવામાંથી કંટાળે ને એટલે વોટ્સએપ અને ફેસબુક ખોલે. અમારા જમાનામાં ઇન્ટરનેટ નતું, એટલે અમે જયારે વાંચવામાંથી કંટાળ્યા હોય ને એટલે ચોપડીના પુઠ્ઠા પર પેલી હિરોઈનનો ફોટો હોય ને એને મૂછ બનાવીએ, દાઢી બડી બનાવીને એવી ચિતરી નાખે ને આખો પુરુષ બનાવી દઈએ એને. એ અમારું ટાઈમ પાસ. પણ એટલે તે કીધું એ વાત પણ સાચી છે કે આ ઉંમરે આટલો બધો ઇન્ટરનેટનો વપરાશ સારો નહીં. એટલા બધા ડિપેન્ડન્ટ થઈ ગયા છે ને છોકરા કે અત્યારે નાક અને નેટ બંધ થાય ને તો હરખી જ ગુંગળામણ થાય છે. બહુ સાચી વાત છે કાકા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Joke Studio. Only on Radio